મિત્રો સૌથી પહેલાં એક સરસ મજાની વાત કરી લઉં, પછી આપણે આગળ વધીશું. હું ગોધરાની અંદર ગયો હતો. ત્યાં ગોધરાની અંદર લગભગ 5 દિવસે ગણેશ વિસર્જન થતું હોય છે. તો ત્યાં હું ગયો હતો અને ત્યાં એક પોલીસભાઈ હતા, તેમનો પોઈન્ટ હતો ધાબા પર હતો. અને જ્યારે ગણેશ વિસર્જનની અંદર ડીજે નીચે વાગી રહ્યું હતું અને જે પોલીસવાળા ભાઈ હતા તે ઉપર મસ્ત રીતે ડાન્સ કરી રહ્યા હતા. અને તેમને જોઈને મને પણ એટલી ખુશી થઈ કે હું ઘરે આવ્યો અને હું પણ દરવાજા અને બારી બારણા બંધ કરી અને હું પણ થોડો નાચી લીધું. એટલે જ્યારે પણ આપણને મોકો મળે ત્યારે નાચી લેવું, ખાઈ લેવું અને મોજ કરી લેવી જોઈએ. એવી જ રીતે આજે અમને અંબાજી જવાનો એક સરસ મજાનો મોકો મળ્યો છે. તો બોલ મારી અંબે, જય જય અંબે. તો મિત્રો, ગોધરા ગણેશ વિસર્જનના પણ સરસ એવા વિડીયો બનાવે છે, તે જરૂર જોજો, બહુ જ મજા આવશે. અને હાલ અમે જે રસ્તા પર છીએ તે રસ્તો છે ધનસુરાથી રણાસર તરફ જવા માટેનો રસ્તો, અને ત્યાંથી અમે આગળ વધીશું. આ અમારી જે તમને દેખાય તે બાઇક છે. બાઇકની અંદર થોડો પ્રોબ્લેમ હતો ચેન ચક્કરનો, તે પણ અમે સોલ્વ કરાવી દીધો છે અને હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, આગળ અમને એક વિસામો મળી ગયો છે અને ત્યાં અમે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અહીં જે પદયાત્રીઓ છે તે ખૂબ જ ઓછા જોવા મળે છે, કારણ કે 11 છે. તેના કારણે લગભગ મોટાભાગના જે પદયાત્રીઓ છે તે આગળ વધી ગયા છે. અને મિત્રો, આપણે ફાઇનલી હિંમતનગર આવી ગયા છીએ અને થોડો નાસ્તો કરી લઈએ અને પછી આગળ વધીશું. અહીં જે હિંમતનગરની આ બાજુના કેમ્પ જોવા મળતા નથી, કારણ કે મોટે ભાગના કેમ્પ છોડી લેવામાં આવ્યા છે, પરંતુ ખાલી પદયાત્રીઓ જોવા મળે છે. અને હવે આપણે આગળ જઈશું, ત્યાં બહુ જ કેમ્પ જોવા મળશે, સાથે સાથે રથ પણ જોવા મળશે. આપણે હિંમતનગરથી ઈડર તરફ આગળ વધી રહ્યા છીએ અને અહીંથી લગભગ ઈડર 16 કિલોમીટર જેટલું બાકી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે પદયાત્રીઓ માટે આખો રસ્તો બ્લોક કરવામાં આવેલો છે. મતલબ એક જ બાજુ વાહનો ચાલે છે, આ બાજુ વાહન ચાલે છે અને આ બાજુ પદયાત્રીઓ ચાલે છે. તો સાબરકાંઠાની જે પોલીસ છે તેના માટે ખૂબ જ સરસ કામ કરેલ છે.
આપણે ફાઇનલી ઈડર આવી ગયા છીએ. ईडर के बड़े बड़े पहाड़ देखिए. આપણે ઈડરથી થોડા આગળ આવી ગયા છીએ અને અહીં પણ એક સેવા કેમ્પ આવેલો છે. મારા ખ્યાલ પ્રમાણે અહીં ઝાલોદ દ્વારા અહીં સેવા કેમ્પ બનાવેલ છે અને અહીં પણ સરસ મજાની જમવાની પણ સુવિધા છે. મિત્રો ઈડરથી થોડા આગળ આવતા જ અહીં એક સેવા કેમ્પ આવેલો છે. અહીં કઢી ખીચડી મળે છે, સાદું ભોજન મળે છે. તો તમારે અહીં ભોજન કરવું હોય તો પણ ભોજન કરી અને આગળ વધી શકો છો. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. મિત્રો અમે આગળ વધી રહ્યા છીએ, પરંતુ અહીં અત્યારે ઈડર નજીક અમે રોકાયા છીએ. આ અમારી ગાડી છે અને અત્યારે અમે અહીં રોકાયા છીએ. બીજું કે અહીં સરસ મજાની જગ્યા છે, સરસ મજાના અહીં ડુંગરો આવેલા છે. અહીં નજીકમાં એક તળાવ પણ આવેલું છે અને અંબેમાની જય બોલતા બોલતા આગળ વધી રહ્યા છીએ. ભક્તો બી બહુ જાય છે અને બીજું કે બીજા ભક્તોને પગની અંદર દુખાવો પણ થઈ ગયો. અમુક તો લંગવાતા પણ જાય છે, મતલબ ચાલવાનું છોડતા નથી એવું અમને જોવા મળ્યું અત્યારે. કારણ કે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે અને અંબાજી નજીક આવી જાય છે, પરંતુ થાકી જાય અને બીજું કે લાગે એમ નહીં. અંબાજી પણ અહીંયા આવી જ જવાનું ને, પરંતુ પગમાં ખૂબ જ દુખાવો થઈ જાય છે. પરંતુ એક શ્રદ્ધા હોય તો આગળ જરૂર વધાય છે. મિત્રો પાછળ રથ આવે છે તો એની પણ મજા માણતા માણતા આપણે આગળ જઈશું. અને આ અમારા ભાઈ છે તે પણ સાથે આવ્યા છીએ અને સાથે જઈએ તો મજા આવે, બહુ જ મજા આવે છે. આગળ જો માં ફોટો મીડિયા. અરે 100%. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. ધીરે આગળ વધી રહ્યા છીએ અને લગભગ 11 થઈ ગઈ છે, એટલે કેટલાક ભક્તો જઈને પાછા વળી ગયા છે અને કેટલાક જઈ રહ્યા છે. અહીં કાજુ બદામ વાળું દૂધ મળે છે, તો થોડું પી લઈએ અને ધીરે ધીરે પછી આગળ વધીશું. મિત્રો અત્યારે રાત્રિના 7 વાગી ગયા છે અને અહીં જે પગપાળા સંઘ ચાલી રહ્યા છે તેની અંદર તમે ભીડ જોઈ શકો છો. કેટલા લોકો અત્યારે જઈ રહ્યા છે.
આપણે નાના અંબાજી ફાઇનલી આવી ગયા છીએ અને અહીં મંદિરની અંદર રોકાવાના છે અને સવારે પાછા અંબાજી જવા માટે નીકળી જઈશું. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ ખેડ બ્રહ્માની અંદર અને રાત્રિ રોકાણ અહીં કરવાના છીએ. આજે તમને મારી પાછળ દેખાય તે સેવા કેમ્પ છે. જો તમે પણ આવો તો અહીં રોકાઈ શકો છો. અને કાલે અમે જવાના છીએ ખેડ બ્રહ્માથી અંબાજી. અને બીજું કે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, વંદે માતરમ.